મોર્નિંગ જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તથા રૂથ આપ સર્વને સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આવકાર કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. આજના વચનોમાં જઈશું અને આજના વચનો આજે આપણે જે વાંચવાના છે તે વચનો ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેનો 56મો અધ્યાય એનું વાંચન કરવા જઈ રહ્યા છે. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અને સાથે સાથે લાઈક પણ અવશ્ય કરો. અમારા રોજે રોજના વિડીયો તમે જુઓ અને તેને માણો એવી અપેક્ષા અમે આ કાર્ય કરી રહ્યા છીએ. અમે તમારા સાથ સહકારની અપેક્ષા પણ રાખીએ કે તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરતા આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમને અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. વચનો સમજવાને માટે પ્રભુ જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરજો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાય છે. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 56મો અધ્યાય. ઈશ્વર પર વિશ્વાસ માટે પ્રાર્થના. હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય. તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે. મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે. કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે. જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ. હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ. ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, તેથી હું બીવાનો નથી. મનુષ્ય માત્ર મને શું કરનાર છે? તે આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે. મારું ભૂંડું કરવા માટે તેઓના સર્વ વિચારો છે. તેઓ એકત્ર થાય છે, તેઓ સંતાઈ રહે છે. તેઓ મારા પગલાં પકડે છે, કેમ કે તેઓ મારો પ્રાણ લેવાની રાહ જુએ છે. શું તેઓ અન્યાય કરીને બચી જશે? હે ઈશ્વર, તમે કોપ કરીને તેને પાડી નાખો. તમે મારી રખડામણો ગાણો છો. મારા આંસુઓ તમારી કુપ્પીમાં રાખો. શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલા નથી? જે સમયે હું વિનંતી કરું તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે. હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે. ઈશ્વરની મદદથી હું તેમના વચનની સ્તુતિ કરીશ. યહોવાની મદદથી હું તેમના વચનની સ્તુતિ કરીશ. ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે. હું બીવાનો નથી. માણસ મને શું કરનાર છે? હે ઈશ્વર, મેં તમારી માનતાઓ લીધી છે. હું તમને સ્તુત્યાર્પણો ચઢાવીશ. હું ઈશ્વરની સમક્ષ જીવનના અજવાળામાં ચાલું. તેથી તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે. શું મારા પગને તમે લથડતા બચાવ્યો નથી? પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. સ્વર્ગ નિવાસ છે અમારા સ્વર્ગીય પિતા બાપ, તમારો આભાર ઉપકાર માનીએ છીએ. એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આજના દિવસના સુંદર પવિત્ર વચનો વાંચવાની આ સમય આપ્યો, તક આપી, તમારો આભાર માનીએ છીએ બાપ. આજના વચનોને વાંચવાને અને તેને ભૂલી ન જવાને પણ અમારા જીવનમાં ઉતારવાને માટે યોગ્ય એવા પાત્રો અમે બનીએ, તેને માટે અમે તમારી કૃપા મદદ માગીએ છીએ બાપ. પિતા બાપ, અમે શું માંગીએ? અમારા માગ્યા અગાઉ તમે તે સગળું જાણો છો અને તમે તે સગળા સારાવાના તમારા અકૂટ ભંડારમાંથી ભરપૂરપણામાં પૂરા પાડો છો. તમારો આભાર માનીએ છીએ બાપ. વિશેષ વિનંતી પ્રાર્થના કરીએ બાપ કે કોઈ પણ ઘરની અંદર કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય, તમારા ઘાયલ તંદુરસ્ત હાથનો સ્પર્શ પડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજાપણ પ્રાપ્ત કરી કૃપા તમે થવા દેજો. ગરીબ અનાથોની સહાયતા મદદ કરજો. વિધવાઓની સહાયતા મદદ કરજો બાપ. અને જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો તે આ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. તેઓના આંસુ પિતા બાપ તમે લૂછશો. વિશેષ પિતા બાપ, તમારો આવવો ખૂબ જ નજીક છે અને તેની નિશાનીઓ રૂપે પિતા બાપ તમારા વિરુદ્ધના હરેક કાર્ય
ઘણા દેશોની અંદર થઈ રહ્યા છે કે જેઓ ત્યાં આગળ તમારા લોકોની સતામણીઓ કરે છે, તેઓની માલ મિલકતને બહારે છે, તેઓને મારી નાખવામાં આવે છે અને જાત જાતના એવા કાયદા લાવવામાં આવે છે કે લોકો ડરીને તમોને છોડીને તેઓના માર્ગોમાં જાય. પણ પિતા બાપ, અમે તમને ખાસ વિનંતી કરીએ છીએ કે તમે આવા સતામણી વેઠનાર લોકોની સહાયતા મદદ કરો, તેઓની સાથે પાસે રહો અને તેઓના હૃદયોને કઠણ ખડક જેવા બનાવો કે તેઓ તમારા માર્ગોમાંથી ખસી ન જાય, ભટકી ન જાય, પણ તમારા માર્ગોની અંદર અડગ અને મજબૂત થઈને ઊભા રહે. અને ખાસ વિનંતીતા પ્રાર્થના કરીએ પિતા બાપ કે આવા દેશોના રાજનેતાઓને તમે તમારા ઘાયલ હાથોથી સ્પર્શ કરો અને તેઓના હૃદયોને તમે પલટો બાપ, કે તેઓ તમને ઓળખે, તમને જાણે અને તમારી સમક્ષ તેઓના મસ્તકો નમાવે અને તમારો સ્વીકાર કરે પિતા બાપ. તમે જ્યારે પણ આવો ત્યારે પિતા બાપ, અમે તમને મળવાની હંમેશ તૈયાર રહીએ. તેને માટે તમે અમારી સહાયતા મદદ કરજો બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો, અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ. અને આ દેશનું સુકાન સંભાળવાને માટે અમારા રાજનેતાઓને તે બુદ્ધિ, જ્ઞાન, ડાપણથી ભરપૂર કરજો. અમારાથી જાણ્યા જાણે થયેલા અમારા પાપોની ક્ષમા માંગીએ છીએ બાપ. અમારી આ રજો વિનંતીઓ તમારા પુત્ર ઈસુ નાઝરીના નામમાં અમે તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન. આમીન.